હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરત શહેરના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ ડિમોલિશનની કામગીરી બાદ વહીવટી તંત્રમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. આ પ્રકરણમાં આંતરિક તપાસ બાદ સસ્પેન્ડેડ સુરત મનપાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શન ઓર્ડરની સામે હવે મોરચો માંડ્યો છે અને તેમના મોરચા માંડતાની સાથે જ સુરતના કેટલાક અધિકારીઓની સામે હવે આ હાઈકોર્ટની અંદર થયેલી અરજી બાદ દોડધામ મચી છે. સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી સસ્પેન્શનના આદેશને કાયદાકીય રીતે પડકાર્યો છે અને આ કાયદાકીય પગલાંને કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓમાં હવે ફફડાટ અને દોડધામ એટલા માટે મચી છે કેમ કે આમાં કેટલાક મોટા અધિકારીઓના નામ ખુલે તેવી શક્યતાઓ છે. આ સમગ્ર પ્રકરણમાં હવે એક તદ્દન નવો અને નાટ્યાત્મક વળાંક આવ્યો છે. શું એ વળાંક ગુજરાત હાઈકોર્ટની અંદર આવ્યો અને કેમ સુરતનું નાસિરનગરનું ડિમોલિશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું? વિગતે વાત કરીએ આ અહેવાલ. 29 જૂનના રોજ સુરત નાસિરનગર ડિમોલિશન મામલે હવે હાઈકોર્ટની અંદર અરજીઓ આવ્યા બાદ નવા વળાંકો આવી રહ્યા છે. નાસિરનગરનું ડિમોલિશન એ પહેલા ભૂતિયા ડિમોલિશન કહેવાયું અને 16 દિવસ બાદ સુરતના કેટલાક મનપાના અધિકારીઓએ સામે આવીને સ્વીકારતા ગયા કે આ ડિમોલિશન સુરત મનપાએ કર્યું છે. પરંતુ 16 દિવસ સુધી સામે ન આવવા પાછળ અને 100 કરતાં પણ વધારે પરિવારને રસ્તા ઉપર લાવવા પાછળનું કારણ શું, તેને લઈને હજુ પણ સવાલો ઊભા છે. અને સવાલની વચ્ચે 20 જેટલા અધિકારીઓની સામે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી થઈ છે. જો કે મનપાના ડિમોલિશન બાદ સુરત મનપાના કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંના એક અધિકારી એટલે સુજલ પ્રજાપતિ. સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી પોતાની રીટ પિટિશનમાં મનપા દ્વારા કરવામાં આવેલી સસ્પેન્શન પ્રક્રિયા એ સમગ્ર પૂર્વગ્રહયુક્ત અને એક તરફી ગણાવી હોવાની વાત કરી છે. તેમણે કોર્ટની સમક્ષ નમ્ર વિનંતી કરતા અને પોતાની વાત મૂકવા માટે અરજી કરી, જેમાં તેમની સામે જારી કરવામાં આવેલો સસ્પેન્શનનો આદેશ સદંતર રદ કરવામાં આવે તેવી તેની માંગ છે. આ સાથે જ તેમણે કેસ દાખલ થતા પહેલા તેઓ જે હોદ્દા ઉપર સ્થિત હતા તે જ હોદ્દા ઉપર ફરી એકવાર ફરજ ઉપર મૂકવામાં આવે તેવી પણ વાત કરી છે. સ્થિતિમાં તેમણે સન્માનપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી પણ દાદ કરી છે. પિટિશનરની તરીકે તેમણે જે પિટિશનની અંદર વાત કરી છે કે નિયમોનું ઉલ્લંઘન કરી માત્ર બલીનો બકરો બનાવવાની દાનતથી જ આ સસ્પેન્શનની આકરી અને આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ અરજીમાં સૌથી ચોંકાવનારો અને વહીવટીતંત્રની પોલ ખોલતો દાવો એ સુજલ પ્રજાપતિ નાસિરનગર ડિમોલિશનના સ્થળ પર પોતાની મરજીથી અથવા તો કોઈ અંગત હિત સાધવા ગયા ન હતા તેવી વાત કરી છે. તેમણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરતા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની સીધી કડક સૂચનાઓના આધારે જ ડિમોલિશન સ્થળ ઉપર ગયા હોવાની વાત કરી છે અને પોતાના આ ગંભીર દાવાના સમર્થનમાં તેમણે કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ પુરાવો મૂક્યો છે અને પુરાવો છે ડિજિટલ વોટ્સએપ ચેટ્સ અને અન્ય સત્તાવાર સંચાર માધ્યમો દ્વારા મળેલી તમામ સૂચનાઓની નકલ એ કોર્ટની અંદર રજૂ કરી છે કે અમને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની પાછળ મુખ્ય કારણ બીજું કોઈ જ નહીં પરંતુ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન છે, કેમ કે તેમની સૂચનાઓના કારણે જ અમે ડિમોલિશન સ્થળ પર ગયા હતા. આ પુરાવાના કારણે મનપાના ટોચના વહીવટી વડાઓની કથિત અને કરની વચ્ચેનો તફાવત હવે ન્યાયતંત્ર સમક્ષ ખુલ્લો પડ્યો છે. પિટિશનમાં વિગતવાર જણાવ્યું છે કે ગત 29 જૂનના રોજ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કોર્ટ સમક્ષ કહ્યું અને જુઠ્ઠાણું કહ્યું કે ડિમોલિશન માટે તેમની તરફથી કોઈ સત્તાવાર સૂચના આપવામાં નહોતી આવી. પોતાની જાતને બચાવવા માટે કમિશનરે બીજા જ દિવસે એટલે કે 30 જૂનની રોજ વહેલી સવારે સુજલ પ્રજાપતિને આંતરિક તપાસ સમિતિ સમક્ષ હાજર થવા માટેનો પત્ર મોકલી દીધો. સુજલ પ્રજાપતિએ તપાસ સમિતિ સમક્ષ પોતાના બચાવ માટે સ્પષ્ટ જુબાની આપી હતી કે તેઓ માત્ર ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરતા હતા. તેમ છતાંય તેમની ન્યાયિક રજૂઆતને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવે.
આનાથી સાબિત થાય છે કે આખી કાર્યવાહી અગાઉથી જ નક્કી હતી, સ્ક્રિપ્ટ મુજબ હતી અને ચોક્કસ અધિકારીઓને જ બલીનો બકરો બનવાનું આ પૂર્વ આયોજિત કાવતરું હતું. અરજીના અંતિમ ભાગમાં એવો એક મહત્વપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખુદ ઝોનલ ચીફ દ્વારા એ વાતની લેખિત કે મૌખિક કબૂલાત કરવામાં આવી હતી કે નાસિરનગર ડિમોલેશનની વાસ્તવિક અને વહીવટી કાર્યવાહી સેન્ટ્રલ ઝોન હસ્તક કરવામાં આવી હતી. આવી કાયદાકીય સ્થિતિમાં સુજલ પ્રજાપતિનો આ સમગ્ર ડિમોલેશન પ્રક્રિયામાં કોઈ જ સીધો નિર્ણાયક રોલ ન હોવા છતાં માત્ર કોર્ટ સમક્ષ દેખાડો કરવા અને ઉચ્ચ વડાઓને બચાવવા માટે તેમને નિશાને બનાવ્યા હોવાની વાત ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. હવે ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવેલી આ રજૂઆત અને કેટલાક જે ડિજિટલ પુરાવાઓ મૂક્યા છે એ પુરાવા બાદ હાઈકોર્ટની કડક ટિપ્પણીઓને લઈ હવે ગુજરાતની અંદર ચર્ચાનો જોર બન્યું છે કે શું દર વખતે આ જ પ્રકારની ઘટના બને છે કે માત્ર ને માત્ર મોટા અધિકારીઓને બચાવવા લેવામાં આવે છે અને નાના અધિકારીઓને ડિસમિસ અથવા તો સસ્પેન્ડ કરાય છે. સુજલ પ્રજાપતિ નામના એકમાત્ર અધિકારી કે જે પુરાવા સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર આવ્યા, આવા તો કેટલા એવા નાના નાના અધિકારીઓ છે કે જેમને મહિનાઓ અને વર્ષો સુધી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉપરી અધિકારી એ હંમેશ બચતા રહે. હવે જ્યારે સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં કમિશનર વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા છે ત્યારે આગામી દિવસોમાં મનપાના આંતરિક વહીવટી સત્તાના દુરુપયોગ અને નિર્ણય પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અને સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે સુરતની અંદર શું ચાલી રહ્યું છે અને કોણ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, કોણ છે એ આખી ઘટનામાં મોહરું કે જે સતત પડદા પાછળ રહીને સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને બચાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે. એવું તો શું કર્યું એમ નાગરાજને કોઈ વ્યક્તિઓ માટે કે જેના કારણે તેઓ તેમને બચાવતા જોવા મળી રહ્યા છે? એમ નાગરાજને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કેમ પોતાનો રોલ ન હોવાની વાત કરી અને કેમ પોતે આખી આ ઘટનાની અંદર નિર્દોષ હોવાની વાત સાથે નાના કર્મચારીઓને, નીચલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા? હવે આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી એમ નાગરાજનને ફરી એકવાર જ્યારે બોલાવવામાં આવશે અને જ્યારે તેઓ કોર્ટ સમક્ષ હાજર રહેશે ત્યારે આ કેસમાં એક ખુલાસો થશે અને એક નવો વળાંક આવશે કે ગુજરાતની અંદર સુરતમાં નાસિરનગરના ડિમોલેશન એ કોઈ ભૂત્યા ન હતું. આખી ઘટના પાછળ સુરત મનપાના કયા અધિકારી અથવા તો કયા મોટા અધિકારીઓ હતા કે જે દર વખતે છૂટતા ભાગતા ફરતા જોવા મળે છે. સુજલ પ્રજાપતિના દાવાને લઈને હવે ચર્ચા એ ગુજરાતમાં તે જ થઈ છે કે શું નાસિરનગરનું ડિમોલેશન એ કોઈના કહેવા અથવા તો કોઈના આદેશ પર કરવામાં આવ્યું હતું? શું કોઈ બિલ્ડર હતા કે કોઈ મોટા ગજાના નેતાઓ? શું એ મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય કોઈના સગા સંબંધીઓ હતા કે પછી એ સુરતની અંદર નાસિરનગરનું ડિમોલેશન કરવા પાછળનું કારણ એ કોઈ અંગત સ્વાર્થ? આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે તપાસ એ તેજ થશે, સુનાવણીઓ દરમિયાન જ્યારે આદેશો આપવામાં આવશે, અધિકારીઓને જ્યારે હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવશે ત્યારે આ મામલે ખુલાસાઓ થશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.